શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। અણમાનીતી રાણીની વાર્તા। ચંદન નગરીના રાજા ચંદન સેનને બે રાણી, એક માનીતી અને બીજી અણમાનીતી। એક પર રાજા હેતની હેલી વરસાવે અને બીજીને તો ભાવે ન પૂછે। એકને ફૂલની જેમ સાચવે, બીજી દીઠા ડોળે ન ગમે। માનીતી રૂપ રૂપનો અંબાર, અણમાનીતી દયા અને ગુણનો ભંડાર। વળી માનીતીની કુખે પુત્ર જન્મ્યો પછી તો રાજા એનાથી એવો અંજાઈ ગયો કે વાત ન પૂછો। માનીતી તો ધરતીથી વેત ઊંચે ચાલવા લાગી, વાત વાતમાં કડવા વેણ બોલે, બિચારી અણમાનીતી બધું ગળી જાય। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। અણમાનીતી રાણીએ વ્રત લીધું, રોજ નદીએ સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે, ભજન કીર્તન કરે। માનીતી રાણી એના દાંત કાઢે। ઈર્ષાળુ તો એવી કે રગે રગે ઝેર। સાંજે વધ્યું ઘટ્યું અણમાનીતીના મહેલે મોકલી દે। એની ઈચ્છા એવી કે એઠું ખાય તો અણગમતીના વ્રત તૂટે। ભોળાનો ભગવાન છે। અણમાનીતીએ વ્રત તૂટે એના કરતા એકટાણા બંધ કરીને ઉપવાસ આદર્યા। આ વાત માનીતીએ જાણી તો એના પેટમાં તેલ રેડાયું। એ તો રાજાના કાન ભંભેરવા લાગી કે અણમાનીતી કામણ ટુમણ કરીને રાજાને મારી નાખવા માંગે છે, જેથી રાજ એના પિયરિયાના હાથમાં આવે। રાજાને રોષ ચડ્યો, અણમાનીતીને ધક્કા મારીને મહેલમાંથી કાઢી મૂકી। બિચારી અણમાનીતી તો રડતી કકડતી ચાલી નીકળી, વનની વાટ પકડી। રસ્તામાં એક તરસી ગાય મળી। અણમાનીતીએ એને પાણી પાયું। આગળ જતા જીર્ણ શિવાલય આવ્યું। અણમાનીતીએ વાડી ચોડીને સાફ કર્યું, આંગણામાં પાણી છાંટ્યું, સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું, પછી બીલીપત્ર લાવી શિવની પૂજા કરી। આગળ જતા બે લડતા નાગ મળ્યા। રાણીએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થયા। રાણી તો થાક ખાતી જાય અને આગળ વધતી જાય। ઉપવાસના કારણે આંખે અંધારા આવે છે, પગ લથડે છે। રાણી તો મહર્ષિ ગૌતમના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડી। ઋષિએ શીતળ જળ છાંટ્યું, ભાનમાં આવ્યા પછી બધી વાત પૂછી અને આશીર્વાદ આપ્યા। પવિત્ર પુરુષોત્તમ વ્રતના પ્રભાવે આજથી તારું દુઃખ દૂર થશે। તું મહેલે પાછી જા, તારી કાયા કંચન વર્ણી થશે। રાજા રાણી તને માન આપશે। 9 માસે તારી કુખે તેજસ્વી પુત્ર જન્મશે, જે તારી કીર્તિ વધારશે। મૃત્યુલોકના સર્વ સુખ ભોગવીને અંતકાળે તું વિમાને બેસીને વૈકુંઠ જઈશ। ઋષિના શબ્દો પર વિશ્વાસ રાખીને રાણી પાછી ફરી। રસ્તામાં પેલા નાગ મળ્યા। રાણીને બહેન કહી 7 ગાડા ભરીને ખજાનો આપ્યો। આગળ જતા શિવાલય આવ્યું। શિવજીએ સ્વહસ્તે પ્રસાદ આપ્યો। પ્રસાદ લેતા જ રાણીની કાયા કંકુવર્ણી થઈ ગઈ। ચંદ્ર સૂર્યના તેજ મળ્યા। ત્યાંથી રાણી આગળ ચાલી। નગરના દરવાજે ગાયોનો ગોવાળ મળ્યો। એણે જઈને રાજાને ખબર આપ્યા। રાજા રાણી સામૈયા કરવા આવ્યા અને રાણીને માન પાનથી મહેલે લઈ ગયા। 9 માસે રાણીની કુખે તેજસ્વી પુત્રનો જન્મ થયો। મૃત્યુલોકના સર્વ સુખ ભોગવીને રાણી અંતકાળે સદેહે વૈકુંઠમાં ગઈ। દુઃખ દારિદ્ર્ય થાય દૂર, મળે માનને પાન। શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।